ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે। AQISની મહિલા આતંકીની ધરપકડ કરી લેવામાં આવી છે। સમા પરવીન નામની આ મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી છે। બેંગલુરુથી સમા પરવીનની ધરપકડ કરવામાં આવી છે। સોશિયલ મીડિયા પર ભ્રામક પ્રચાર કરતી હતી આ મુખ્ય આતંકી અને સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને ક્યાંક આતંકી ગતિવિધિઓમાં ફસાવાનું ષડયંત્ર હતું। બેંગલુરુથી હવે આ સમા પરવીનની ધરપકડ કરવામાં આવી છે। તો તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ। આ જ એ છે સમા પરવીન કે જેને ઝડપી પાડવામાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। બેંગલુરુથી તેની ધરપકડ કરવામાં આવી છે। ફોનલાઈન પર આઉટપુટ એડિટર જીગર જોડાયા છે। જીગર, આ મોટી સફળતા છે ગુજરાત એટીએસની સમા પરવીનની ધરપકડ કરવામાં આવી છે બેંગલુરુથી અને સોશિયલ મીડિયામાં ભ્રામક પ્રચાર કરતા હતા। આ જે આખી બાબત જે છે ખૂબ જ કેવા પ્રકારની આ વિગતો છે? ગુજરાત એટીએસ એક મોટી સફળતા ગણી શકાય? બિલકુલ, ગુજરાત એટીએસ માટે સૌથી સફળતા, કારણ કે અગાઉ 4 જેટલા આતંકી પકડાયા હતા જે અલકાયદા ઇન્ડિયાનું જે આખું આતંકી જે મોડ્યુલ છે તેની સાથે સંકળાયેલા હતા અને એની અંદર એક બીજી સફળતા સમા પરવીનના રૂપમાં બેંગલુરુથી ગુજરાત એટીએસને સફળતા મળી છે। સમા પરવીનની મુખ્ય ભૂમિકા જે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના જે અલગ અલગ પ્લેટફોર્મ જે બનાવ્યા હતા એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમા પરવીન જે ભ્રામક મેસેજ પહોંચાડવાની વાત હતી એ જે ઓડિયો ક્લિપ્સ પણ આપણે થોડા દિવસો પહેલા બતાવી હતી એની અંદર પણ આ રીતે જ જે મેસેજ કન્વે કરવામાં આવતા હતા અલગ અલગ ગ્રુપની અંદર કે જે ભારતની અંદર રહેતા પાકિસ્તાન છે એ પાકિસ્તાની લોકોને કેવી રીતે ઉકસાવવા ને અંદર ઝેર ભેળવવાનું કામ કરવું એ આ લોકો કરતા હતા અને એની અંદર સમા પરવીનની મુખ્ય ભૂમિકા હતી। સમા પરવીન પોતે ગ્રેજ્યુએટ છે અને આ પ્રકારની જે ટેકનિકલ જેટલા પણ ઇનપુટ આપવાના હતા એની અંદર સમા પરવીનની ભૂમિકા હતી, એટલે કે ટેકનોલોજી સાથે પણ સંકળાયેલી અને જે મોહમ્મદ ફેખ એની આ એક સાથી હતી અને એના સંપર્કમાં આવ્યા બાદ એ આ AQISના જે આખું આતંકી જે મોડ્યુલ છે એની અંદર એ સંકળાઈ હતી અને એ આધારે સમા પરવીન આ પ્રકારના જે જવાબદારી તેને સોંપવામાં આવી હતી એ રીતે આ 5 આતંકવાદીઓ એકબીજા સાથે સંપર્કમાં રહેતા અને સોશિયલ મીડિયા પર આ પ્રકારની માહિતી શેર કરતા હતા અને એના આધારે જે 14 દિવસના રિમાન્ડ પર છે 4 આતંકવાદીઓ, જેની અંદર નોઈડાનો આતંકવાદી છે, દિલ્હી, અમદાવાદ અને અરવલ્લીના મોડાસાનો જે આતંકવાદી હતો સૈફુલ્લા, એ 4 લોકોની સાથે સાથે સમા પરવીન પણ એક મુખ્ય ભૂમિકામાં હતી અને સમા પરવીનનું કામ આ જ પ્રકારે હતું અને એ મુખ્ય તે આની કિરદારમાં હતી અને એ આધારે સમા પરવીનની આખી ભૂમિકા રહેતી। હવે ગુજરાત એટીએસે સમા પરવીનની ધરપકડ કરવી છે। બીજા પણ એની સાથે સંકળાયેલા લોકોની વિગતો સામે આવશે અને એની અંદર જેટલા પણ લોકો સંડોવાયેલા હશે એક બાદ એક કડી જોડાતી જશે અને આ ગુજરાત એટીએસ માટે પણ એક સફળતા કહી શકાય। એટલે કે અત્યાર સુધીમાં આખા આ મોડ્યુલના કુલ 5 આતંકવાદીઓની ધરપકડ ગુજરાત એટીએસે કરી છે। ગુજરાત એટીએસ હવે સમા પરવીનની પૂછપરછ કરશે અને એની અંદરથી જે વિગતો સામે આવશે એના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે। પણ ગુજરાત એટીએસ માટે આ સૌથી મોટી સફળતા। બિલકુલ, આભાર જીગર સમગ્ર માહિતી બદલ।